અમદાવાદમાં સગીરા સાથે ગંભીર ગુનાના કેસમાં ભુવા તરીકે કામ કરતા ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિ પંચાલની પોલીસે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આશરે 1 વર્ષ અગાઉ સગીરા વારંવાર બીમાર પડતી હોવાથી તેનો પરિવાર તેને સમજાવવા અને એક ભુવા પાસે લઈ ગયો હતો। આરોપીએ સગીરાની બીમારી દૂર કરવાની વિધિના બહાને તેને પોતાની પાસે બોલાવીને પાણીમાં બેભાન કરવાની દવા ભેળવી સગીરા સાથે ગંભીર ગુનો આચર્યો હોવાનો આક્ષેપ છે। પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાનો લાભ લઈ આરોપીએ વિધિના બહાને સગીરાને ફરીથી પોતાની પાસે બોલાવી આ પ્રકારનું કૃત્ય હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે। સમગ્ર મામલે સામે આવ્યો ત્યારે આરોપીએ સગીરા સાથેના ફોટા પાડ્યા હતા અને ફોટા વાયરલ થયા બાદ પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ। પરિવારને જાણ થતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી। તપાસ દરમિયાન આરોપીની ઓળખ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ તરીકે થઈ છે। આરોપીની ઉંમર 32 વર્ષ છે। અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી શાયોના સિટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે। આરોપી મૂળ પાટણનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે। પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ 4 ગુનામાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી છે। આરોપી અગાઉ પણ મોડેસ ઓપરેન્ડી એટલે કે બીમારી અથવા સમસ્યાના સમાધાનના બહાનાને લઈને પોતાની પાસે બોલાવી છેતરપિંડી કરતો હોવાનો પોલીસનો આક્ષેપ છે। આવી રીતે અલગ અલગ લોકોને નિશાન બનાવી આરોપીએ કુલ 56 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની વિગતો પણ તપાસમાં આવી છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી। પોલીસને લોકોને અપીલ કરી છે કે કોઈ પણ બીમારી કે અન્ય સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક અને કાયદેસર માર્ગ અપનાવવાનો જોઈએ અને અંધશ્રદ્ધાના નામે ભુવા કે તાંત્રિકોની જાળમાં ફસાવવું નહીં। સગીરા સાથે સંકળાયેલા સમગ્ર મામલામાં હાલ પોલીસ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થશે। સર, એક તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર ભુવાની ધરપકડ કરી છે। આખો મામલો શું છે, કઈ રીતે સામે આવ્યો અને આરોપીને ગુનાહિત થયા છે? અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની બાળા ઉપર બળાત્કાર થયા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સમગ્ર બનાવ એવો છે કે આ જે ભોગ બનનાર છે એ આજથી એકાદ વર્ષ પહેલાં બીમાર થયેલા અને પરિવારના સભ્યો દ્વારા અવારનવાર બીમાર થતા હોવાથી આ ભોગ બનનારને એમના જ સમાજના એક ભુવાજી પાસે લઈ જવામાં આવેલા હતા। તાંત્રિક વિધિ કરવાના બહાને આ ભુવો કે જેનું નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ છે, જેની ઉંમર 32 વર્ષ છે અને અમદાવાદ શહેરના વિશ્વાસ સિટી ભાગ 2માં રહે છે। આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો। એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો। આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધેલો છે। ત્યારબાદ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બીજી વિધિ કરવા માટે આરોપી ભુવો ભોગ બનનારને પોતાના ઘરે પણ લઈ ગયેલ હતો। ત્યાં પણ તેમની સાથે આ જ રીતે 2 વાર જેવો શારીરિક સંબંધ બાંધેલો છે। સમગ્ર મામલાની ગંભીરતા જોઈ ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીને પકડી પાડવામાં આવેલો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આ આરોપી ભુવો ચંદ્રકાંત અગાઉ પણ આ જ પ્રકારના 4 ગુનાઓમાં પકડાઈ ગયેલ છે। 2025ના જ વર્ષમાં અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન તથા માંડલ પોલીસ સ્ટેશન ખાતે 4 અલગ અલગ ગુના આ ભુવા ઉપર દાખલ થયેલા છે। આરોપી ચંદ્રકાંત પંચાલ કુલ 56 લાખનું અલગ અલગ વ્યક્તિઓ સાથે ચીટિંગ કરી અને આ ગુનો આચરેલ હોવાનું સામે આવેલ છે। સાહેબ, આ પરિવારને કઈ રીતે જાણ કરી? જ્યારે આ આરોપી ભુવો ભોગ બનનારને પોતાના ઘરે લઈ ગયેલ એ દરમિયાન કોઈ 1-2 જગ્યાએ તેની સાથે ફોટા પાડેલા હતા। જે ફોટાઓ આ ભુવાએ પોતાની રીતે વાયરલ કરતા ભોગ બનનારના સગાવાલાએ ભોગ બનનારના પરિવારને જાણ કરતા
સમગ્ર મામલો બહાર આવેલો છે અને પરિવારના સભ્યો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવેલ છે. સાહેબ આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, કેટલું ભણેલો છે અને પરિવારમાં કોણ કોણ છે? આરોપી વિશ્વાસ સિટી ભાગ 2 માં રહે છે, 32 વર્ષની ઉંમર છે. બાકીની જે ડિટેલ છે એ ઇન્વેસ્ટિગેશન દરમિયાન બહાર આવનાર છે. સર, આ ફોટો જે પાડ્યો છે એની પાછળનું કારણ શું છે? કેમ કે પરિવાર આર્થિક રીતે સક્ષમ નહોતો, તો એ શું ઉદ્દેશ્ય સાથે ફોટા પાડીને આવી રીતે વાયરલ કર્યા? આરોપી ભુવાએ ભોગ બનનાર સાથેના જે ફોટોઝ પાડેલા છે એ પ્રાથમિક માહિતી મુજબ કોઈ વિભત્સ કે અશ્લીલ ફોટો નથી. ખાસ કરી ખુલ્લી જગ્યાએ નોર્મલ એક પતિ પત્ની જેવા એસ્ટાબ્લિશ થાય એ મુજબના ફોટા લીધેલા છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું એવું માનવું છે કે ભવિષ્યમાં ભોગ બનનાર પરિવાર તરફથી કોઈ પણ પ્રકારનું એલિગેશન થાય તો તેઓને બ્લેકમેલિંગ કરવા માટે થઈ અને આ ફોટા એણે પાડેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. સાહેબ, આ ભોગ બનનાર અને ભુવા એકબીજાના સંપર્કમાં કેવી રીતના આવ્યા, કેટલા ટાઈમથી હતા અને આ વસ્તુ? ભોગ બનનાર પરિવાર અને આરોપી ભુવાજી બંને એક જ સમાજમાંથી બિલોંગ કરે છે, એટલે વાતોવાતમાંથી કોઈની મારફતે આ ભુવાજીના સંપર્કમાં ભોગ બનનાર પરિવાર આવેલાનું જણાઈ આવેલ છે. સર, ટેકનોલોજીના યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યા હોય તો લોકોને આ મેસેજ શું આપશો કે જે આ રીતે વિધિ કરાવવાના નામે કે કોઈ બીમારીના નામે ભુવાજી પાસે જતા હોય છે? સમગ્ર ગુજરાતના નાગરિકો અને અમદાવાદના નાગરિકોને આપ સૌ મીડિયાના માધ્યમથી નમ્ર નિવેદન છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, બીમારી બાબતે આવા તાંત્રિક ભુવાઓનો સંપર્ક કરવો નહીં. ભુવાઓથી હંમેશા દૂર રહેવું અને સાયન્ટિફિક જે પદ્ધતિઓ છે દુઃખ દર્દ દૂર કરવા માટે થઈ તેનો સહારો લેવા માટે આપ સૌના માધ્યમથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે. સાહેબ, 4 જેટલા ગુના પણ નોંધાયેલા છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, તો કેટલી દીકરીઓ પર એવા દુષ્કર્મ આચર્યા છે જે અલગ અલગ ફરિયાદ છે એમાં? અગાઉના જે 4 ગુના દાખલ થયેલા છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. એ દરમિયાન મોટાભાગે પરિસ્થિતિ સુધારવા માટે થઈ અને પોતે ભોગ બનનાર પરિવાર સાથે ચીટિંગ કરેલાના મોટાભાગના ગુના દાખલ થયેલા છે. રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.